વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરી છે. આયો બધા મજામાં જ હશો. આજે મિત્રો આપણે વાત કરશી તમે જ્યારે પણ ડિપ્લોમા હો કે ડિગ્રીમાં હો અથવા જીટીમાં તમે અભ્યાસ કરતા હો તમારો જ્યારે કમ્પ્લીટ થઈ જાય ત્યારે તમને ફાઇનલ સર્ટિફિકેટ આપણી યુનિવર્સિટી તરફથી મળે મીન્સ કે જીટીયુ તરફથી જેને કોન્વોકેશન કહેવાય તમને બધાને ખ્યાલ હશે. તો હવે એના માટેનું એક ખાસ અને ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે એના મિત્રો આપણે વાત કરવાના છે તો કોઈ પણ મિત્રના વિડીયો મિસ કરવાનો નથી. રેડી છે કેમ કે આ સર્ટિફિકેટ તમારું કોન્વોકેશન છે ફાઇનલ સર્ટિફિકેટ હોય છે ને કમ્પલસરી ફરજિયાત મેળવવાનું હોય છે બરાબર કેમ કે બધી જગ્યાએ મોસ્ટ ઓફ છે આ જ માંગતા હોય છે. હવે મિત્રો તમને ખબર હોય તો તમે ઘણા બધા યુનિવર્સિટીમાં કે આપણે ડોક્ટર હોય એમબીબીએસ કે કોઈ પણ જગ્યાએ તમને ખબર હોય તો ઘણીવાર આપણે રીલ જોયું હોય સ્ટેટસ જોયું કે આપણે માથા ઉપર મીન્સ કે ટોપી પહેરાવીને સન્માન કરતા હોય છે અથવા તો આપણે યુનિવર્સિટીમાં બધા વચ્ચે સર્ટિફિકેટ આપતા હોય છે. એવી જ રીતના આપણી જે જીટીયુ છે યુનિવર્સિટી એની અંદર જે 15મો જે એન્યુઅલ મીન્સ કે કોન્વોકેશન છે સર્ક્યુલર એનો એક પ્રકારનું ઓપ્શન આપ્યા છે કે તમારે ઓફલાઈન ત્યાં આવવું છે લેવા માટે કે તમે તમારા ઘરે પહોંચાડી દઈ બરાબર છે એના માટેનું સર્ક્યુલર છે તો બધા મિત્રોને ખાસ લગી જોવાનું છે કેમ કે નવી અપડેટ છે રેડી અને તમને બતાવીશ સ્ટુડન્ટ પોર્ટલમાં ઓપન કરીને અથવા તમે ફોટો બતાવીશ તમે એ જગ્યાએ તમને નવો ઓપ્શન શો થશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરીને આને કહી દેવાનું છે ફાઇનલ સબમિટ કરી દેવાનું છે જેથી કરીને તમને ખબર પડે કે આપણે જીટીયુમાં સર્ટિફિકેટ છે એ લેવા જવું નથી આપણે ઘરે આવી જાય પાર્સલમાં મીન્સ કે કોરિયરમાં રેડી તો આ આખે આખું મીન્સ કે સર્ક્યુલર છે વાંચી આપણે તો વધારે આઈડિયા આવશે કે શું કહેવા માંગે છે. તો આથી સંબંધિત તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે યુનિવર્સિટીને જાન્યુઆરી 2026 મહિનામાં 15મો વાર્ષિક દીક્ષાંત એટલે કે કોન્વોકેશન સમારોહ યોજવાનું નક્કી કર્યું છે જે વિદ્યાર્થીઓને 15મા દીક્ષાંત સમારોહમાં મીન્સ કે શું કહેવાય 15 એન્યુઅલ કોન્વોકેશન છે ઇન મંથ જાન્યુઆરી 2026 બરાબર છે એમ ડિગ્રી અથવા તો ડિપ્લોમા કમ્પ્લીટ થતું હોય અને આપવા માટેના તમામ નિર્ધારિત ધોરણ પૂર્ણ કર્યા છે એટલે કે જેઓ ઉનાળો 2025 પરીક્ષા પાસ કરી છે એટલે કઈ એક્ઝામ તો કે સમર 2025 એક્ઝામિનેશન પાસ કરી છે તેમને ઓનલાઈન અરજી ફોર્મ અને અંતિમ ડિગ્રી અથવા ડિપ્લોમા પ્રમાણપત્રો માટે ફી ભરવાની રહેશે. મોસ્ટ ઓફ તમે મિત્રો પહેલા ભરી જ દીધી હશે કોઈને બાકી હોય તો એક જોઈ લેવાનું રહેશે. નેક્સ્ટ શું કહેવા માંગે છે કે વિદ્યાર્થીઓના લાભ માટે જીટીયુએ બધા જ અભ્યાસક્રમોના અંતિમ સેમેસ્ટર અથવા વર્ષ નિયમિત શું કર્યું તો કે પરીક્ષા ફોર્મ ફી સબમિટ કરતા પહેલા એક કોન્વોકેશન ફી છે એ તમે બધા ભરી છે ડિપ્લોમાના ઓકે ડિગ્રીમાંના બધા મિત્રોને તમને આઈડિયો હશે તમને કદાચ યાદ નહીં હોય પણ તમે જ્યારે જીટીયુનું એક્ઝામ ફોર્મ તમે ભર્યું હશે મિત્રો એની પહેલા તમે શું કર્યું છે તો કે કોન્વોકેશનનું જે ફીસ આવે ને ભરવાની ફોર્મ આખે ડિટેલ એ તમે ત્યારે ભરી હશે તમને આઈડિયો નહીં હોય બટ ભરાઈ ગઈ છે જો બાકી હોય તો એકવાર ચેક કરી લેવાનું એ પણ તમને બતાવીશ ક્યાંથી ઓપ્શન વગેરે જોવું બટ વાંચી લઈશ શું કહેવા માંગે છે તો ફર્ધર યુનિવર્સિટી 15મા વાર્ષિક દીક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓને આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે મીન્સ કે આપણે વાંચીને જઈને સન્માન કરે એવી રીતના રેડી રૂબરૂપ આપણે આપે અને દીક્ષાંત સમારંભમાં હાજરી આપવા અને વ્યક્તિગત રીતે ગેરહાજરી પ્રમાણપત્ર મેળવવા માટે પસંદગીના માપદંડનો વિકલ્પ સક્રિય કર્યા છે એટલે કે તમારું જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ છે જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ એની અંદર તમને એક ઓપ્શન જોવા મળશે કે તમારે વાં લેવા જવું છે અથવા તમારા ઘરે આવી જાય બરાબર છે એ પણ કીએ છે આ લાઈનમાં કે સમર 2025 પરીક્ષા એટલે કે 15મા વાર્ષિક દીક્ષાંતમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને પીએચડી સહિત તમામ અથવા તો ડિગ્રી અભ્યાસક્રમો ડિપ્લોમા અભ્યાસક્રમો સિવાય માટે લાયક વિદ્યાર્થીઓને વ્યક્તિગત અથવા તો ગેરહાજરી વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી કોઈ વિકલ્પ પસંદ કર્યો નથી તો મૂળભૂત રીતે તેને ગેરહાજરી ગણવામાં આવશે. બરાબર છે ઘણા મિત્રો એવા છે બરાબર છે કે બે ગામમાં રમતા હોય મીન્સ કે આપણે કઈ લેવાય નથી જવું અને ઘરે આવી જઈએ આપણે ઓપ્શન ટીક કરવાનું નથી એવું નહીં હાલે તમારે જવું હોય મિત્રો તો તમારે ટીક કરવાનું રહેશે પ્રેઝન્ટ મીન્સ કે પર્સન નહીં જવું હોય તો આવી રીતના બે તમને ઓપ્શન જોવા મળશે હું તમને જીટી પોર્ટલમાં બતાવીશ અત્યારે ફોટો કે કઈ રીતે તમારે આખે આખી પ્રોસેસ કરવી એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કમ્પલસરી કરવું પડશે રેડી વ્યક્તિગત અથવા ગેરહાજરી એટલે મીન્સ કે નથી જવું તો ઓનલાઈન પસંદગી વિકલ્પ છે એ 16:10 થી બપોરે 12 વાગ્યાથી ચાલુ કરી દીધું છે જીટીયુ www.gtuac in પર તમે આઈડિયો હશે જ રેડી એટલે એક ટેન્શન જેવું નથી એ સમયમાં હાજરી આપવા માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવાશે નહીં તમે જો કદાચ જીટીયુ યુનિવર્સિટીમાં તમે સર્ટિફિકેટ લેવા જાઓ કોન્વોકેશન તો તમારી પાસે કોઈ પણ ફીસ છે એ લેવામાં આવશે નહીં એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે બધા મિત્રોને
અને તેમણે વિદ્યાર્થી દ્વારા જે નિયુક્ત કાઉન્ટર પરથી ડિગ્રી પ્રમાણપત્રો મેળવવાના રહેશે. એની જગ્યાએ બીજું કોઈ પણ વ્યક્તિ હશે લઈ શકશે નહીં. રેડી? એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને વ્યક્તિગત અથવા તો ગેરહાજરીના ઓનલાઈન પસંદગી માપદંડ વિકલ્પ ભરતી છેલ્લી તારીખ કેટલી છે તમારે સિલેક્ટ કરવાની, કે તમારે જવું છે નથી જવું, એ આપણે સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરી મિત્રોને કહેવાનું છે. તો 20 તારીખ, બરાબર, 11મો મહિનો અને 2025 પહેલા આપણે ટીક કરવાનું છે કે વાં લેવા જવું છે કે આપણે જવું નથી, બટ આપણે ઘરે આરામથી આવી જાય. તો એ ઓપ્શન હશે એ તમારે સિલેક્ટ કરવાનું છે અને પછી તમારે સેવ ઉપર ક્લિક કરીને ફોર્મને સબમિટ કરવાનું છે. એટલે તમારો ડેટા છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. બરાબર છે? જીટીયુ સર્ક્યુલર ફોર 2025 પાસ આઉટ સ્ટુડન્ટ છે એની ખાસ વાત કરેલી છે. અને કમ્પલસરી ને ફરજિયાત મિત્રો આ છે કે જે મિત્રો 2025માં હમણાં પાસ થયા હોય, પાસ આઉટ થયા હોય, બરાબર છે, એ મિત્રોને ખાસ આ લાગુ પડે છે. કોઈ પણ મિત્રોને મિસ કરવાના નથી. ડિપ્લોમા ડિગ્રી અથવા તો સર્ક્યુલરમાં જે મિત્રોને લાગુ પડે છે એ ખાસ. હવે તમે તમારું જ્યારે પણ જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ છે મિત્રો ઓપન કરશો, અહીંયા હું તમને બતાવું છું ઓપન કરીને, તે તમને હવે કંઈક ઓપ્શન જોવા મળશે મિત્રો. જો રેડી, એમાં તમને કોનોકેશન ઉપર ક્લિક કરશો ને, કોન્વોકેશન ઓપ્શન ઉપર સ્ટુડન્ટ પોર્ટલ ઓપન થઈ જશે. પછી નામ, તમારો ફોટો બધું આવી જશે, બરાબર છે. પછી તમને અહીંયા તમારી રિસીપ્ટ પ્રિન્ટ ન કરી દો તમે કરી દો, કરી શકો, બાકી કંઈ વાંધો નથી. તમારી ડિટેલ બધી લખેલી છે મિત્રો. પછી તમને અહીંયા અહીંયા તમને આખે આખું એક આપણે નવો ઓપ્શન તમને શો થતો જોવા મળશે, બરાબર છે. આ ઓપ્શન કયો છે મિત્રો? તો કે આમાં આપણે સિલેક્ટ કરવાનું છે, બરાબર છે. અહીંયા આપણે શું કહો તો કે સિલેક્ટ કરવાનું છે. જે મિત્રોને એમાં જવાનું હોય એ મિત્રો આ સિલેક્ટ કરે, અથવા તો ન જવું હોય એકવાર વાંચી જવું ન જવું તમારે ડિસાઈડ કરી નક્કી કરી ને પછી અહીંયા તમારે ખાનામાં ક્લિક કરી, બરાબર છે, અહીંયા ને પછી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે. એકવાર સેવ ઉપર ક્લિક થઈ જશે આખે આખું તમારું ફોર્મ છે એ પછી એ છે કે સબમિટ થઈ જશે. રેડી? કોઈને એવું હોય કે સર્ટિફિકેટ કે કોન્વોકેશન છે એ લેવા ન જવું હોય તો એ પણ કરી શકે છે. કોઈને એમાં જવું હોય તો પણ તમારી ઈચ્છા, જે પણ તમને અનુકૂળ આવે, પણ કમ્પલસરી તમારે તમારું જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરવાનું છે. ઓપન કરી અને તમને આખે આખો આ છે કે શો કરેલ ઓપ્શન જોવા મળશે. આમાં ક્લિક કરી એકવાર આખે આખું વાંચી ક્લિક કરીને પછી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે, જેથી કરીને તમારો ડેટા છે કમ્પ્લીટ થઈ જાય. નાનકડી 2 મિનિટની પ્રોસેસ છે. જવું ન જવું ટી કમ્પલસરી ફરજિયાત કરવાનું છે. જે મિત્રો 2022માં પાસ આઉટ થયા છે જીટીયુના સ્ટુડન્ટ, એની વાત કરી રહ્યો છું. રેડી? સાવ સિમ્પલ પ્રોસેસ છે. તો એકવાર આ પ્રોસેસ બધાને ફરજિયાત કમ્પ્લીટ કરવાની જ રહેશે. તો આવી રીતના બધા વિદ્યાર્થી મિત્રોને પોતાનું કોન્વોકેશન સર્ટિફિકેટ છે કે એ મેળવવા માટે આખી આખી પ્રોસેસ છે ખાલી 2 મિનિટની એ કમ્પ્લીટ કરવાની છે. કોઈ પણ કંઈ પણ ઇસ્યુ આવે કે ડાઉટ હોય તો તમારે કોમેન્ટ કરવાની છે. કે જે જીટીયુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય અને 2025માં પાસ આઉટ થયા હોય એને આટલું કામ કરવાનું છે. જેને જવાનું હોય એ મિત્રોને એ પ્રમાણે ટીક કરે, કે કોઈની ઈચ્છા ના હોય કે ના જવું હોય તો એને પોતાનું પાર્સલમાં મીન્સ કે કુરિયરમાં આવી જશે, બરાબર છે. તો એ પ્રકારનું આખે આખું બોક્સ છે રાઉન્ડમાં ટીક કરી પછી સેવ ઉપર ક્લિક કરી ને પછી આખે આખું ફોર્મ છે એ સબમિટ કરવાનું છે. રેડી? એ સબમિટ થઈ જાય પછી તમારું કામ છે એ કમ્પ્લીટ થઈ જાય. ચોથા કે 5મા નંબરનું કોન્વોકેશન છે એ સ્ટુડન્ટ પોર્ટલમાં તમે આઈડી મીન્સ કે સ્ટુડન્ટ પોર્ટલમાં તમારો આખે આખો એનોમેટ નંબર છે, પાસવર્ડ, ઓટીપી અને તમે જે સિમ્પલ પ્રોસેસ કરો છો એ કરી અને પછી તમારે કોન્વોકેશનના ઓપ્શન ઉપર ટીક કરવાનું છે. ક્લિક કરશો એટલે આખે આખી ડિટેલ તમને જોવા મળશે, બરાબર છે. પછી જવું હોય એ પ્રમાણે ટીક કરી અને સેવ કરજો, તમારું કામ કમ્પ્લીટ થઈ જાય. કોઈને કાંઈ પણ ઇસ્યુ હોય, પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરવાનું છે. જીટીયુના બધા સ્ટુડન્ટને કમ્પલસરી ને ફરજિયાત કરવાનું છે કે જે 2025માં પાસ થયા છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. કોઈને કાંઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ કરો. અને જીટીયુની નવી નવી આવી અપડેટ મેળવવા માટે આપણી ઓફિશિયલ વોટ્સઅપની ચેનલ છે એમાં ફટાફટ જોઈન થઈ જાઓ. કરીને તમારા દોસ્તોને પણ વિડીયો શેર કરો અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે બીજો કોઈ પ્રશ્ન હોય તો પણ કહી શકો છો. અને જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે એ પણ મળી રહેશે. બીજું એ ટુ ઝેડ અપડેટ છે એ બધા વિડીયો આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવતા હોય છે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશી આવા જ બીજા જીટીયુના નવા અપડેટ સાથે. રેડી? કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો કોન્વોકેશન સર્ટિફિકેટ માટે. બટ મેળવવાનું કમ્પલસરી ને ફરજિયાત છે કે તમારું ફાઇનલ સર્ટિફિકેટ છે. ડિપ્લોમા હો કે ડિગ્રીમાં હો કે કોઈ પણ તમે અભ્યાસ કરતા હો. રેડી? થેન્ક યુ. ટેક કેર. બાય બાય.